સુરતની કરીએ, જ્યાં વેપારીને જીવતો સળગાવવાના પ્રયાસનો આરોપ લાગ્યો છે। એસટીએમના સંચાલકો પર જીવતો સળગાવવાનો આક્ષેપ લગાવ્યો। મેન્ટેનન્સના પૈસા માટે સંચાલક સાથે માથાકૂટ થઈ હતી। તો જે ઘટના સુરતની સામે આવી છે, જ્યાં એસટીએમના વેપારીને જીવતા સળગાવવાની ધમકી આપવામાં આવી છે। 10 સંચાલકો પર જીવતો સળગાવવાનો આરોપ લગાયો છે। તો ગંભીર હાલતમાં વેપારીને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। તેમણે કહ્યું કે મને મારી નાખવામાં આવશે તેવી રજૂઆત કરતા જ પોલીસ વિભાગ પણ દોડતું થઈ ગયું હતું। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં એક વિચિત્ર અને હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આગળ કેટલા વેપારીઓએ છે તે વેપારીને સળગાવવાની કોશિશ કરી છે, સળગાવી દીધો છે। એસટીએમ માર્કેટની આખી ઘટના છે। આપણી સાથે ભોગ બનનાર વેપારી છે, તેમની સાથે काका क्या हुआ था, ये आपकी हालत ऐसे कैसे हुई? एक साल पहले भी हमने पुलिस कमिश्नर में कंप्लेंट लिखी थी कि हमको इस तरह के मारने की धमकी दी जा रही है, लेकिन सलाबतपुरा पुलिस स्टेशन ने कोई एक्शन नहीं लिया। 3 दिन पहले अभी मेरे बेटे को ले गया पकड़कर, उसे उसकी लेफ्ट आई को तोड़ दिया मुक्के मार मार कर। हम फिर सलाबतपुरा गए तो बोले कि अभी आप ये एफआईआर की प्रेस करोगे तो हम तुमको जेल में डाल देंगे। तो हम दोनों चुपचाप आ गया। मेरा बेटा 3 दिन से घर से नहीं निकला है। कल मैं ऊपर 50,000 रुपए का चेक लेकर गया था। ये कह रहे थे कोई डिफरेंस है। मैंने कहा 50,000 रुपए तुम रखो और जो हमारा एक्स्ट्रा हमको वापस कर देना। इतनी देर में उन्होंने पता नहीं क्या मेरे ऊपर डाला और मुझे जला दिया। कैमरा पर्सन भूषण चौधरी साथे मनीष परमार, संदेश न्यूज, सूरत।